LOS લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે ડિપ્લોમા સેમિસ્ટર 3 આઈટી બ્રાન્ચની અંદર આવે છે અને એના માટે આજે હું સુપર 30 ક્વેશ્ચન મારા આઈટી બ્રાન્ચના સેમિસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો જે જીટીયુ ની અંદર તમને ઈઝીમાં ઈઝી પાસ કરાવવા માટે ખૂબ જ મદદરૂપ થવાનો છે આ વિડીયો તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર 3 આઈટી બ્રાન્ચમાં જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે LOS લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એના મોસ્ટ એન્ડ મોસ્ટ સુપર 30 ક્વેશ્ચન હું આજે તમારા સાથે શેર કરવાનો છું આ 30 ક્વેશ્ચન તમે તૈયાર કરો છો એટલે મારા તરફથી તમને પાસ થવાની ગેરંટી પણ તમારું નસીબ હશે 50 થી 55 60 માર્ક્સનું પણ પેપર આમાંથી આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એન્ડ સુધી જોડાતા રહેશો પ્લસ તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી ફટાફટ જોઈન થઈ જશો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો પ્લસ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય ડિપ્લોમા સેમિસ્ટર 3 આઈટી બ્રાન્ચના કોઈ પણ સબ્જેક્ટ હોય એ બધા સબ્જેક્ટના કોર્સ આપણે અપલોડ કરી દીધા છે વિથ આઈએમપી આન્સર સાથેનો કોર્સ છે તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય વિદ્યાર્થી મિત્રો એટલે ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરવા માટેના કોર્સ મૂકેલા છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે પ્લસ આપણી એપ્લિકેશન છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે હવે આજે વાત કરીએ LOS લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના સુપર 30 ક્વેશ્ચન જે જીટીયુ ની અંદર પાસ થવામાં તમને સૌથી મદદરૂપ થવાના છે તો આ ક્વેશ્ચન થી તમે ઈઝી પાસ થઈ જશો મારી ગેરંટી પાસ થવાની છે તમારું નસીબ 55 60 માર્ક્સ નું પણ પૂછાઈ શકે છે ક્લિયર ઓકે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન ઓપરેટિંગ સિસ્ટમ અને એનો ગોલ શું છે નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ પછી એક્સપ્લેન આ બેચ ઓપરેટિંગ મલ્ટી પ્રોગ્રામિંગ એન્ડ ટાઈમિંગ શેરિંગ છે એની જગ્યાએ બીજા પણ આવી શકે છે એટલે બધા ટાઈપ્સ ખાસ કરી લેવાના છે પછી એક્સપ્લેન લિનક્સ આર્કિટેક્ચર એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક વિથ કમ્પોનન્ટ્સ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૈયાર કરી જ લેજો આર્કિટેક્ચર હશે ને હશે એના પછી એક્સપ્લેન પ્રોસેસ કંટ્રોલ બ્લોક ડાયાગ્રામ વી સ્ટ્રક્ચર પછી કન્સ્ટ્રક્શન આ ટાઈપનું એક તમને ફોર પ્રોસેસ જે એવરેજ વેટિંગ ટાઈમ અને એવરેજ ટર્નિંગ ટાઈમ છે એ ટાઈપનું પૂછી શકે છે 100% પૂછાશે ડેટા ચેક થઈ શકે છે ઓકે એટલે આ ખાસ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછી છે વોટ ઇઝ અ ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન શું છે એક્સપ્લેન ક્રાઇટેરિયા સિલેક્શન એન્ડ સેમ્પલ્સ વિથ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી ડિફાઇન પ્રોસેસ મોડલ એન્ડ પ્રોસેસ સ્ટેટ વિથ ડાયાગ્રામ કીધો છે એટલે વિથ ડાયાગ્રામ પણ પૂછી શકે છે આ ખાસ ટેબલ આ ટાઈપના તૈયાર કરવાના છે ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો એક પણ રહી ના જાય બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે જે લોકોને આઉટ માર્ક્સ લાવવા છે એ લોકો મેં મોસ્ટ આઈએમપી યુનિટ વાઇઝ જે તમને પ્રોવાઈડ કર્યા છે એ તૈયાર કરી છે એમાંથી સુપર 30 બારનો એક પણ ક્વેશ્ચન નથી ડોન્ટ વરી પ્લસ આના વિથ આન્સર પણ આપણા કોર્સની અંદર અપલોડ છે તો કોર્સ ફટાફટ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લો વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછી વાત કરીએ બીજું કેલ્ક્યુલેટ એવરેજ વેઇટિંગ ટાઈમ અને એસજેએફ એલ્ગોરિધમ બનાવવાનું છે અહીંયા તો આ રીતનો ડેટા છે ડેટામાં ચેન્જીસ આવશે 100% આવશે ઓકે પછી વોટ ઇઝ અ ડેડલોક શું છે એક્સપ્લેન વેરિયસ મેથડ ડેડલોક એન્ડ ડિટેક્શન એન્ડ રિકવરી મોસ્ટ આઈએમપી ડિફાઇન મલ્ટી એક્સેલિંગ મોસ્ટ આઈએમપી પછી રાઉન્ડ રોબિન અલ્ગોરિધમ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી આ બધા જ ડિફાઇન ઓલ જેટલા પણ અહીંયા ડિફાઇન કીધા છે બધા જ કરી લેવાના છે એક પણ રહી ના જાય એ ખાસ ધ્યાન રાખજો પછી ગીવ ડેડલોક કેરેક્ટરિસ્ટિક એન્ડ એક્સપ્લેન ફોર કન્ડિશનલ શું છે પછી ડિફરન્ટ લોંગ ટર્મ શોર્ટ અને શેડ્યુલ અને શોર્ટ ટર્મ શેડ્યુલ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સીપીયુ બોન્ડિંગ પ્રોસેસ ઇનપુટ આઉટપુટ બોન્ડિંગ પ્રોસેસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો એના પછી એક્સપ્લેન એટ્રીબ્યુટ એન્ડ ફાઇલ ટાઇપ્સ ઓફ લિનક્સ મોસ્ટ આઈએમપી છે પછી વેરિયસ ફાઇલ એલોકેશન મેથડ અને આ લિંક અને ઇન્ડેક્સ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધાના જ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે એક પણ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે એના પછી એક્સપ્લેન લિનક્સ ફાઇલ સ્ટ્રક્ચર એક્સપ્લેન 1 લેવલ એન્ડ 2 લેવલ ડાયરેક્ટરી સ્ટ્રક્ચર શું છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના પછી નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એક્સપ્લેન ડિફાઇન ફાઇલ ઓપરેશન મોસ્ટ આઈએમપી છે
પછી એક્સપ્લેન ઓપરેટિંગ સિસ્ટમ સિક્યુરિટી પોલિસી એન્ડ પ્રોસેસ શું છે ભાઈ, એની સિક્યુરિટી શું છે, એની પોલિસી શું છે એ સમજાવવાનું છે. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમનો મેઇન ફંક્શન છે એ સિક્યુરિટી પર્પઝ છે. તે સિક્યુરિટીની પોલિસી શું છે એ તમારે ખાસ સમજાવવાનું છે. એના પછી જસ્ટિફાઈડ નીડ ઓથેન્ટિક એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ, પછી વોટ ઇઝ અ પ્રોટેક્શન ઇન ઓપરેટિંગ સિસ્ટમ, એક્સપ્લેન પ્રોટેક્ટિંગ ડોમેન એન્ડ એસેસરી કંટ્રોલ લિસ્ટ મોસ્ટ આઈએમપી, પછી ડિફાઇન ઓથેન્ટિક એન્ડ ઓથેન્ટાઇઝેશન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફરીથી યાદ અપાવું છું વિદ્યાર્થી મિત્રોને, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી એક વખત શાંતિથી આપણે કહીએ સમજતા નથી, એટલા માટે આ ક્વેશ્ચન તમને પાસ કરવા માટે હું આપું છું. જેને સારા માર્ક્સ લાવવા છે, 50 થી 55 ઉપર માર્ક્સ લાવવા છે, એ લોકો યુનિટ વાઇઝ જે આપ્યું છે એમાંથી કરશે. પછી 30 ક્વેશ્ચન તૈયાર કરીને જાઓ ને 70 ની આશા રાખો એ ખોટી છે. હા, તમારું નસીબ ઘણી વખત 40 થી 55 માર્ક્સનું પૂછાઈ જતું હોય છે, પણ મારી ગેરંટી તમને પાસ કરાવવાની છે. તો પાસ માટે પહેલા આટલા ક્વેશ્ચન દરેકને આવડવા જોઈએ, ફરજિયાત છે. ક્લિયર? એના પછી છે વોટ ઇઝ અ એક્સેસ શું છે, વોટ ઇઝ અ થ્રેડ્સ, એક્સપ્લેન ટાઇપ્સ, એના ટાઇપ્સ પણ બતાવવાના પૂછી શકે છે. ડિસ્કસ નીડ એન્ડ ગોલ ફોર પ્રોટેક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ મોસ્ટ આઈએમપી, રાઇટ અ કમાન્ડ ફોર, આ બધા જ કમાન્ડ તમને બતાવવાના છે. કમાન્ડમાં ચેન્જીસ આવી શકે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. એના પછી વાત કરીએ તો રાઇટ અ સેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામ ફોર રિવર્સ એન્ડ ડિજિટ ઓફ 5 નંબર, કોઈ પણ નંબરમાં ચેન્જીસ 5 ની જગ્યાએ 10 પણ થઈ શકે છે. પછી કેરેક્ટર વર્ડ એન્ડ લેન્થ ઇનપુટ એન્ડ માય ખાસ છે. આમાં જે આપેલો છે એના વર્ડ્સ અને કેરેક્ટર અને લાઇન ઇનપુટ કરવાના છે. પછી સેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામ આપેલો છે. યુઝર ફાઇન્ડ એવરેજ 5 નંબર, 5 ની જગ્યાએ 10 થઈ શકે, 20 થઈ શકે, ચેન્જીસ થઈ શકે છે. ક્લિયર? એના પછી ડિસ્કસ ટાઈપ ઓફ લૂપિંગ સિસ્ટમ, સેલ લૂપિંગ સિસ્ટમ છે. સેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામના આધારે મર્જ ટુ ફાઇલ ઇન થ્રેડ, બે ફાઇલને મર્જ કરવાની છે થ્રેડની અંદર પૂછી શકે છે. સ્કેલ સ્ક્રિપ્ટિંગના આધારે જનરલ એન્ડ ડિસ્પ્લે ફોર્મેટિંગ સિરીઝ છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે સ્ટ્રિંગ ઇન ઇમ્પોર્ટન્ટ ફોર નોટ્સ. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેજો, એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની તકેદારી ખાસ રાખવાની છે. 36 ક્વેશ્ચન તમારા આઈએમપી બને છે LOS ની અંદર. ઓલ યુનિટ આની અંદર આવી ગયા, બધા યુનિટના થઈને 36 ક્વેશ્ચન છે. આ 36 છે, 36 ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. જોઈ લો એકવાર, એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ઓકે, તો આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર યુનિટ વાઇઝ જે પીડીએફ મૂકેલી છે એમાં અપલોડ છે, તો ત્યાંથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું, જેથી મારા ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો સુધી LOS ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પહોંચી શકે અને એ લોકો સારા માર્ક્સ લઈ શકે, સારી રીતના પાસ થઈ શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.